તો હેલો ગાઈસ, કેમ છો? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો સતત 24 કલાકથી વરસાદ ચાલુ હતો, તો હવે અત્યારે 2 કલાકથી બંધ થયો છે. તો વરસાદ ફૂલ પડ્યો છે. જો હું તમને બતાવું છું, અમારા ખેતરો પણ પાણીમાં ભરાઈ ગયા છે અને રસ્તો બસ્તો બધું જ બગડી ગયું છે. હવે બાઇક લઈને નીકળવામાં પણ બહુ તકલીફ પડે છે. તમે જોઈ શકો છો કેટલો કીચડ થઈ ગયો છે રસ્તામાં. તો વરસાદ તો એટલો બધો ચાલુ હતો તે કામ પર પણ નહીં જવાયું. 2 દિવસથી ઘરે જ છું અને તમે જુઓ ખાલી વરસાદ પડે છે, પાણીમાં છોકરાઓનું ખાલી ગયેલી મોજ પડે છે. જુઓ, અમારા આખા રસ્તા પરથી વરસાદ પડે છે, પાણી આવી ગયું છે, રસ્તો પણ બ્લોક થઈ ગયો છે. જુઓ, અહીંયાથી અમારે બાઇક લઈને નીકળવું પડે છે. જો આ રસ્તા પરથી પાણી જાય છે. જો અહીંયાથી બધું જ પાણી આ બાજુ જાય છે. આ અમારો રસ્તો છે. હવે નીકળવાનું પણ હતું નહીં, તો સવારનું પાણી જતું હતું, તો પાણી નીકળી જ ગયું. થોડુંક ઓછું થયું, પછી આવવા જવાનું થયું. નહીં તો પેલા રસ્તો કયો હતો એ બી ખબર નથી પડતી. હવે જોઈએ છે, જો અત્યારે વધારે વરસાદ પડશે તો પાણી બહુ ભરાઈ જશે. એમે હવે તળાવ બળાવ બધું ફૂલ થઈ ગયું છે. તો પછી જો વધારે વરસાદ પડી ગયો તો તકલીફ પડી જશે. પાણી છે ઘર સુધી આવી જશે એવું લાગે છે. જો વરસાદ ના પડે તો સારું. હવે વરસાદ તો પડ્યો, પણ એમાં જે અમારા ગામના થોડાક માછીમાર છે એ બી માછલીઓ પકડે છે. માછલીઓ આવી ગઈ છે, જો હું તમને બતાવું છું. માછલીઓ પકડે છે. જો અહીંયા આગળ બધા માછલીઓ પકડે છે. જો નજારો જુઓ, પણ વરસાદ પછીનો કેવું મસ્ત લાગે છે. આ બાજુથી પાણી આવે છે, અહીંયા આગળ બધા માછલીઓ પકડે છે, તમે જોઈ શકો છો.